ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જોઈએ આગળનો ટોપિક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કે દરેક રાજ્યએ અમુક નીતિ એટલે કે નિયમો અને કાયદાઓ પોતાના રાજ્ય માટે બનાવવા પડે છે. બીજા બધા રાજ્યો સાથેનો વ્યવહાર, કાયદા કાનૂનને લગતા સિદ્ધાંતો જોઈએ એ આ ટોપિકમાં અભ્યાસ કરવાનો છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. કે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ કાયદાઓ, અલગ અલગ નીતિ નિયમો ઘડવું તે આ ચોથા ભાગમાં એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં દર્શાવવામાં આવે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે કે આ બધા સિદ્ધાંતો આપણને રસ્તો બતાવે છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી કે રાજ્ય સરકારે આ બધા નિયમોનું પાલન કરવું જ તેવું કંઈ ફરજિયાત પણ નથી. પરંતુ જે નીતિ એટલે કે નિયમ બનાવે છે, નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેને અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. આગળ જો, આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. ફોર અંડરલાઈન કે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ શું છે? પૂછાય એક માર્કમાં. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાની છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. કે આ બધા જે સિદ્ધાંતો જે રાજ્ય ઘડે છે તે અમલ ફરજિયાતપણે કરવા જ કે ન કરવા તેની કોઈ પણ જોગવાઈ, કોઈ પણ ચર્ચા બંધારણમાં કરવામાં આવેલી નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી. કે આ અધિકારોનો અર્થ એવો નથી કે આપણને કાનૂનનો ગમે તેમ ઉપયોગ કરી શકીએ. કોઈ પણ કાનૂન આપણને પ્રાપ્ત થતા નથી. તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી. કાનૂની પીઠબળ એટલે તમે કોઈ ગુનો કરો અને કાનૂનથી તમે બચી જાઓ, એવું કંઈ આ માર્ગદર્શક સિદ્ધાંતોમાં નથી થતું. કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. એટલે કે કોઈ તમે જુર્મ કરો, કોઈ ગુનો કરો અને તમે બચી જાઓ આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને, તે ખોટી વાત છે. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં એટલે કે જે ચલાવે છે તે સંચાલનમાં તે પાયાના છે. શું પાયાના છે? આ બધા સિદ્ધાંતો પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા. પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે લે કે બધી જ છૂટછાટ માણસને નથી મળતી. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને રાજ્યની મજબૂતી પણ જરૂરી છે, મજબૂત બની જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેને મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે તેમ જણાવ્યું હતું. જોયું આપણે આગળ. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પ્રયત્ન ચાલતો છે. પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. કે સૌપ્રથમ આર્થિક રીતે અને બધા જ સમાજની જરૂર પડે આગળ વધવા માટે. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી
મેળવીએ કે કયા કયા માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા છે. પહેલું જો આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોઈએ નીચે. જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રથમ કે સૌ નાગરિકનું મહત્વ, કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. કે જે પણ સંસાધનો છે ભૌતિક કુદરતના, તે બધાને એક સરખી રીતે મળી રહે, એટલે કે બધાને એક સરખો લાભ મળી રહે. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું એટલે આવું નથી કે કોઈક વ્યક્તિ છે, ધારો કે પેન બનાવતો હોય તો એ જ પેન બનાવી શકે, બીજા કોઈ પેન ના બનાવી શકે. આ શક્ય નથી, આવું બંધારણમાં કહેવામાં આવ્યું છે. ત્રીજું જો પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. જે કાર્ય પુરુષ કરે છે તે જ કાર્ય જો સ્ત્રી કરતી હોય તો એ સ્ત્રીને પણ સમાન વેતન આપવામાં આવશે. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. કે તમે સાંભળ્યું હશે કે જે કોઈ પણ આજકાલ કામ કરે છે તે બધા ઇન્સ્યોરન્સ વીમો કરાવીને કામકાજ કરતા હોય છે. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે. આર્થિક મજબૂરી એટલે આપણને ધારો કે કઈ તાવ આવતો હોય, રોગ થયો હોય ને આપણે દવાખાને ન જાય તો તેવી પરિસ્થિતિમાં તે રોગ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો ન કરવા પડે. પાંચમું જો ઔદ્યોગિક એકમોમાં ચાલતા સંચાલનમાં, જે ઔદ્યોગિક એકમો એટલે ફેક્ટરીઓ, કંપનીઓ ચાલે છે, તેમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. આગળ જોઈએ. છઠ્ઠું જોઈએ બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. કે આ બધા બંધારણમાં દર્શાવવામાં આવ્યા છે. જોઈએ સાતમો. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે, પ્રસૂતિ એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપવાની હોય છે તેવા સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીને ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. આગળ જોઈએ. આઠમું. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે, જે તે રાજ્યએ કરવાનું આવે છે. ધારો કે પહેલાના સમયમાં બળદગાડીથી ખેતર ખેડવામાં આવતું હતું અને આધુનિક યુગમાં, આજના યુગમાં ટ્રેક્ટર દ્વારા ખેડવામાં આવે છે. ગાયો, વાછરડાઓ, અન્ય દૂધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની આ બધાના કતલ અટકાવવાના પ્રયાસ કરાશે. કોણ કરશે? રાજ્ય. નવમું જોઈએ. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે, બધા માટે ન્યાય એક રહે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકનો ઇનકાર કરવામાં નહીં આવે. કે આવું નથી કહેતા કે તમારા પાસે પૈસા નથી એટલે તમને ન્યાય ન મળે, તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેઓ રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડે. કરજો અંડરલાઈન. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એકવાર
વાંચી જજો. નવ મુદ્દા છે અંદર. આગળ જોઈએ બીજો, સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. આ બધા એકમાં જ આવતા છે. હા, બધા પ્રકારો એકમાં જ છે. સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. અનુસૂચિત જાતિઓ એટલે કે આપણે એસટી એસસી કહીએ છીએ, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. કે આ બધા જે સમાજ છે તે નબળા વર્ગના છે, એટલે શિષ્યવૃત્તિ, પછી કોઈ પણ એક્ઝામમાં રાહત, મેરિટમાં રાહત, આ બધા સમાજોને આપવામાં આવે છે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ થાય. કોણ કરશે? આ રાજ્ય કરશે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને સમાન દીવાની કાયદો ઘડવા ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ એટલે છૂટાછેડા, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. ભરણ પોષણ એટલે કોઈક વાર પ્રોબ્લેમ્સ ચાલતા હોવાથી બાળક છે તેના માતા પિતાએ અલગ થવું પડે છે, તો પિતા દ્વારા બાળકને અપાતા ખર્ચને ભરણ પોષણ કહે છે. આગળ જોઈએ, રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધ વ્યવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ રાજ્ય કરશે. લખીને પ્રેક્ટિસ કરજો, યાદ રાખવાનું. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. થેન્ક યુ.